વાઘોડિયાના માળોધર રોડ પર આવેલી રણછોડધામ 2 સોસાયટીમાં ગત મોડી રાત્રે તસ્કરો ત્રાટક્યા। તેઓએ સૌપ્રથમ એક બંધ મકાનને નિશાન બનાવ્યું, પરંતુ ત્યાંના આસપાસના રહેવાસીઓ જાગી ગયા હતા, જેને લઈને તસ્કરોએ ભાગવાનો વારો આવ્યો હતો। પરંતુ ત્યારબાદ તેઓએ એક વિદેશી વિદ્યાર્થીઓનું ઘર કે જેને નિશાન બનાવ્યું હતું, તેઓ અંદર ઘૂસ્યા, પરંતુ કોઈ કિંમતી સામાન કે ચીજવસ્તુઓ ન મળતા આખરે તેઓએ સૂતેલા વિદ્યાર્થી પર ઉશ્કેરાઈને હુમલો કર્યો। ભારે લોખંડના હથિયાર વડે કરેલો હુમલો કે જેને લઈને વિદ્યાર્થીના માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી, ત્યારે તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો। ત્યારબાદ ઘટનાની જાણ થતાં વાઘોડિયા પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે। वर्मा कहाँ रहते हो? रणछोड़ से। क्या हुआ था रात को? रात को 3:30 बजे दो लोग आए थे जैसे, और नीचे का रूम बाहर से बंद कर दिया और ऊपर चढ़ गए। ऊपर का रूम खुला हुआ था, उसने धारदार हथियार से हमला किया और लेडीज को बंधक बना के तो हमला कर दिया उसको। इनको लगा है कुछ? हाँ लगा है, चोट माथे पे आया है, गले में लगा है, पेट में भी लगा है। फिर क्या हुआ? सब लोग जग गए थे? सब लोग जगे, लेकिन बाहर से बंद था, इसके लिए उसको पकड़ नहीं पाए और दीवार कूद के भाग गए। ये घटना के लिए पुलिस को जान किया? हाँ पुलिस आई थी अपना और तहकीकात करके चली गई थी। क्या मांग है, जैसे कि पुलिस सुरक्षा बढ़ाई जाए, कैसी मांग है? पेट्रोलिंग बढ़ाई जाए और हमारे नागरिकों की सुरक्षा किया जाए, जिससे और कोई दुर्घटना न हो।